શહેરમાં ફરી ઝડપાયું ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ। બે દુકાનદારોને ત્યાંથી 36 નંગ બાટલા ઝડપાયા। રાજકોટમાં સર્જાયેલી આગની કરુણાંતિકા બાદ ફાયર બ્રિગેડ સજાગ થયું છે। જો કે સુરતમાં ગેરકાયદે ચાલતા ગેસ રિફિલિંગની ગેરકાયદે પ્રવૃત્તિ પર પોલીસ લાલ આંખ કરવા આવી રહી છે। જો કે તેમ છતાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમી રહી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ગેરકાયદે ગેસ રિફિલિંગ કરવા મુદ્દે કાપોદ્રા પોલીસે દુકાનો પર દરોડા કરીને બે વ્યક્તિઓની સાથે નાની મોટી 36 નંગ બોટલ ઝડપી પાડી છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલા મોહનબાગ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસની બોટલમાંથી બીજા ગેસના બાટલામાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું। સાથે જ મોટા પાયે ગેસના બાટલાઓનો સંગ્રહ કરવામાં આવતો હતો, જેથી લોકોના જાનમાલનું નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરતા બે દુકાનદારોની ગેસના બાટલા તથા રિફિલિંગ સામાન મળીને કુલ 57,700ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી બંને દુકાનદારોને ત્યાંથી 36 નાની મોટી બોટલની સાથે વજન કાંટા અને ગેસ રિફિલિંગ માટેની પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે બે ટીમ બનાવવામાં આવી હતી। હાલ બંને આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવ બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને બે ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર હકીકત જોતા કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલીશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ, અન્ય પાના, પકડ તેમ 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે। બંને ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે।